આ ઉપરાંત બહુ અગત્યનો મુદ્દો હોય તો યોગ્ય ધર્માચાર્ય તૈયાર કરવા અને એને સંસ્કૃતથી જ્ઞાત કરવા, સંસ્કૃતના જાણકાર કરવા, એ વિદ્યાલયો સંસ્કૃતના ખોલવા અને વધારેમાં વધારે સંસ્કૃત ભાષાનું રક્ષણ કરવું. કારણ કે સંસ્કૃત એ દેવ ભાષા છે. એમાં મોટાભાગના ધર્મશાસ્ત્રો આપણા લખાયેલા છે. જે ભાષા ન જાણીએ શાસ્ત્રની તો એ સમાજ પૂરી માહિતી ન મેળવી શકે. એટલે સંસ્કૃત ભાષાને પ્રાધાન્યતા આપવી, સાથે સાથે આવશ્યકતા પડે એ પ્રમાણે વેદાંત યુનિવર્સિટી સ્થાપિત કરવી અને એની અંદર યુવાન યુવતીઓને શાસ્ત્રનું જ્ઞાન આપવું. એમાંથી યુવાન યુવતીઓ સાધુ થાય અને મઠની રક્ષા કરે. આજનો આ વિચાર સાકાર થતા 10 વર્ષ કે 5 વર્ષ લાગે, પરિણામ 25 વર્ષે આવશે. ત્યારે ખ્યાલ આવશે કે ધર્મ ક્ષેત્રનું નેતૃત્વ કરનાર શાસ્ત્રના જાણકાર હોવા જોઈએ, કાં વૈરાગી હોવા જોઈએ, ક્યાં જ્ઞાની હોવા જોઈએ, કાં ભક્તિવાન હોવા જોઈએ, કાં પરમાર્થી હોવા જોઈએ. આવા યુવાનો તૈયાર નહીં કરીએ તો આગળ જતા મઠોની પરિસ્થિતિ શું થશે, બધા મઠાધીશો વિચાર કરી લેજો. એટલે યોગ્ય વ્યક્તિઓ તૈયાર કરવા મુખ્ય ચિંતાનો વિષય. સનાતન સંસ્કૃતિના જે કોઈ ખટ દર્શન હોય એ બધાને સમાવેશ કરવામાં આવશે. એ ઉપરાંત કથાકારો, એ ઉપરાંત સાહિત્યકારો, જેની પાસે બોળો ઓડિયન્સ છે. એક સમાચાર આપીએ તો સારા દેશમાં વ્યાપક સમાચાર ફેલાઈ જાય. આ બધાનો સાથ અને સહકાર આ ટ્રસ્ટ લેશે. આખર સનાતન ધર્મની રક્ષા કેવી રીતે થાય, યુવા પેઢીના હૃદયની અંદર કેવી રીતે આ ભાવનાઓ પ્રગટે. 100 કરોડ ઉપરની જનતા, હિન્દુ પ્રજા પૂરા વિશ્વમાં 100 કરોડ ઉપર છે. જો એક જૂટ થાય, એક મત થાય તો વિશ્વની કોઈ મહાસત્તા પણ આને પહોંચી ન શકે. કોમવાદ કરવા નથી માગતા, જાતિવાદ કરવા નથી માગતા. 33 કરોડ દેવી દેવતાને માનનારો સમાજ, અનેકમાં એકનું દર્શન કરનારો આપણે સમાજ છીએ. વિશેષ ટાઈમ ન લેતા, લાખો વર્ષથી અસ્તિત્વ ટકી રહ્યું છે એની પાછળનું કારણ કોઈ દિવસ કોઈની લીટી ભૂંસવાનો પ્રયત્ન નથી કર્યો. બધાએ સ્વીકાર કર્યો છે. એટલે અને આ ઉપરાંત કોઈ વ્યક્તિ હિન્દુ સમાજના દેવી દેવતાઓને નીચા દોરવાનો પ્રયત્ન કરે, યા તો એના વિશે હાસ્ય મજાક જેવી વસ્તુ કરે, વાણી વિલાસ કરે, તો આ ટ્રસ્ટ એની સાથે કાનૂની પગલાં લઈ શકે, કોર્ટ કચેરી પણ કરી શકે. આવી એક જોગવાઈ છે. પણ એ છેલ્લો ઉપાય છે. આપણે ફાટા કરવા પોસાય એમ નથી, મતભેદો કરવા પોસાય એમ નથી. આપણે એકાબીજાએ સાથ સહકાર મળીને ચાલવાનું છે. શીખ સંપ્રદાયવાળા હિન્દુ કહેવા તૈયાર નથી. આવી પરિસ્થિતિ જ્યારે ઊભી થઈ છે ત્યારે જે કાંઈ પ્રશ્ન ઘરના હોય, ઘરમાં સમજી લઈએ અને સમજાવીએ કે આ તમારી રીત ખોટી છે. એમ છતાંય ન સમજે તો એ કાનૂન કોર્ટનો માર્ગ, અને કોર્ટ ઉપર પણ કોઈ જો હોય તો જનમત કોર્ટ ઉપર છે. પછી જન સમુદાય નિર્ણય કરે કે કયા પ્રકારનો નિર્ણય અને કોની સાથે કેવા પ્રકારનો વ્યવહાર કરવો. હું બહુ સભાન અવસ્થામાં બધી વાત કરું છું. આની નીચે 6 કમિટીની રચના થશે. એમાં એ સલાહકાર સમિતિ હશે, શાસ્ત્રના જાણકાર વિદ્વાન કથાકારો હશે, કાનૂની લડત માટેની સમિતિ, એ મેજિસ્ટરો અને વકીલોની પણ એક સમિતિ હશે. આ અલગ અલગ વિભાગની સમિતિ છે. બહુજન સમુદાય એમ કહે કે સનાતનના મહાત્મા લાડવા ખાઈને ભંડારા કરે, આ સિવાય બીજું કાંઈ કામ કરી શકતા નથી. આ મેણું ટાળવા જેવું છે. થોડો સમય કાઢીને પોતાના સ્વધર્મ માટે પણ કાર્ય કરવું જોઈએ. ભંડારા એ કરીએ એ આપણો રિવાજ છે, એની સામે ના નથી.
પણ આપણા ધર્મને માટે પણ આપણે કંઈક કરી છૂટવું જોઈએ. બીજું, દરેક મહાત્માઓએ આધાર કાર્ડ વિચરણ કરતા હોય એણે પણ આધાર કાર્ડ અને પાન કાર્ડ કઢાવી લેવા જોઈએ. આ સમયમાં ટ્રેનની મુસાફરી પણ એમનેમ નહીં થાય એનો પણ આપણે ખ્યાલ રાખવાનો છે. આખર ત્યાગ વૃત્તિમાં વિચરણ કરનારા લોકો જે છે એ વ્યક્તિઓ ડાઘી ન થાય એની પણ આપણે તકેદારી રાખવી જોઈએ. ફરી વિનંતી કરું છું મહંતોને, કથાકારોને, જે લોકો સાહિત્યકારો છે બધાને, આપણે આપણું યોગદાન આપણા ધર્મ માટે આપવું જોઈએ. સનાતન પરંપરા એ પ્રાચીન પરંપરા છે, ભવ્ય પરંપરા છે. કેટલી પરંપરાનું અસ્તિત્વ નાશ પામ્યું, પણ આજે સનાતન પરંપરા જે છે સાકાર અને નિરાકાર બંનેની ઉપાસના કરે છે, સગુણ અને નિર્ગુણની વાત બંનેની કરે છે. પણ સનાતનમાં એક પરંપરાઓ છે, એ પરંપરાઓનું પાલન કરવું જોઈએ. સનાતનની કુટુંબ વ્યવસ્થા પણ સોલિડ છે. દાદા, મામા, માસી કેને કેમ શબ્દથી સંબોધન કરવો. તો આપણી અંદર સ્વયંભૂ શિસ્ત હોય, આપણને શીખવાડવું ન પડે. આપણે એવા સમાજમાં જન્મ્યા છીએ કે શિસ્ત આપણી અંદર આપોઆપ હોય. એટલે હવે સમય પાકી ગયો છે કે સનાતન ધર્મ માટે એકીકરણ થવું જોઈએ. ભાષા ભલે જુદી હોય, પહેરવેશ જુદો હોય, ઉપાસનાનો પ્રકાર પણ જુદો હોય, પણ આખર અમે સૌ સનાતની છીએ. જ્યારે જરૂરત પડે ત્યારે મંચ ઉપર બધા એક થાય. આપ વિદ્વાન છો, બુદ્ધિશાળી છો, શક્તિશાળી છો. સનાતન ધર્મ માટે સર્વસ્વ નિછાવર કરવાની આપની ક્ષમતા છે. છતાં બે હાથ જોડી કરબંધ પ્રાર્થના કરું છું કે તામસતાથી કોઈ પરિણામ નથી આવવાનું. સિદ્ધાંતોનું પાલન કરવાથી પરિણામ આવશે. અને કળજુગે સંઘે શક્તિ, કળજુગમાં સંગઠિત થશો, એકલો બોલશેનું કોઈ પરિણામ નહીં આવે. પણ આપણે ઘણું બધું ભૂલી ગયા છીએ, આપણી પરંપરાઓ ભૂલી ગયા છીએ. આપણા આચાર્ય 5 છે, આ પરંપરાઓ પણ આપણે ભૂલી ગયા છે. જે સમાજ નેતૃત્વનો સ્વીકાર ન કરે એ સમાજ હાર ખાય છે. ભલે ગમે એટલો મોટો સમાજ હોય, નેતૃત્વનો સ્વીકાર કરવો એ બહુ આવશ્યક છે. તો આજે જગતગુરુ શંકરાચાર્યજી મહારાજ દ્વારકાપીઠથી નેતૃત્વ કરી રહ્યા છે અને ધર્મના આધાર સ્તંભ જેવી આપ તમામ વ્યક્તિઓ છે. કઈ તાકાત આપને રોકી શકે? એ વાત પણ ધ્યાન રાખે કે રાષ્ટ્રીય સમસ્યાઓ આવે તો રાષ્ટ્રીયને પ્રાધાન્યતા આપીએ છીએ પ્રથમ. આખર રાજ્ય રાષ્ટ્રમાં રહી છીએ, રાષ્ટ્રનું પણ ઋણ ચૂકવવાનું છે. ધર્મ એમ કહે છે કે આપણે બધા સાથે મળીને શાંતિથી, સમૃદ્ધિ સાથે જ્ઞાનવત જીવન જીવીએ તો આપણી રાષ્ટ્ર ભાવનામાં પણ કોઈ કમી ન હોય. સરકારને પણ રિક્વેસ્ટ કરું છું કે આનો અર્થ ગલત ન કરે. આ મંડળ જે છે કોઈ જાતનું દંગલ કરવા માટે નથી, પણ આ ટ્રસ્ટ દ્વારા ભવિષ્યમાં સરકારને પણ ઉપયોગી થશે. કઈ રીતે કે ધર્મશાસ્ત્રનો વ્યાપ વધારશે. સરકાર સાથે પરામર્શ કરીને સંસ્કૃત પાઠશાળા, વેદાંત આદિનો વ્યાપ વધારશે. ભવિષ્યમાં સંપ્રદાયો અનેક છે, એના ઝઘડા ક્યારેય નહીં રહીએ. આ સરકારના હિતની વાત છે. આમાંની એક વ્યક્તિ વિચાર અને ચિંતન કરીને જવાબ આપનાર વ્યક્તિ છે. વગર વિચારે કોઈ બોલે એવી વ્યક્તિ પણ નથી. પણ જ્યારે કૃષ્ણએ કીધું કે કોઈ ઉપાય ન બચે ત્યારે તમારા રક્ષણ કરવા માટે જે રસ્તો અપનાવવો પડે. એટલે આજે એ પણ કહીએ છીએ કે જે મનસ્વી રીતે વર્તન કરે છે, અવડા મોટા સમાજ ઉપર કોઈનું વર્ચસ્વ જ્યારે નથી રહેતું ધર્માચાર્યનું, ત્યારે આ સંગઠન કરીને એ બધા વાણી વિલાસોને રોકવાનો એક પ્રયાસ કરશે. એ ન થાય તો બીજા પ્રકારનો રસ્તો અપનાવવાનો છે. આપણે અવારનવાર જાજો સમૂહ ભેળા થશું એટલે પરિણામ આવી જશે એમ નથી, પણ બુદ્ધિજીવી અને વિચારક વ્યક્તિઓ આમાં સામેલ થાય અને જરૂરિયાત થાય ત્યારે સમગ્ર સમાજ ભેળો થાય. આ બધા સંતોનું સંકલન કરી, સાહિત્યકારોનું સંકલન કરી, કથાકારનું સંકલન કરીને પછી આમ જનતાનું સંકલન કરીશ. અમે યજ્ઞ કરવા નીકળશું.
અને મોટા સિટીમાં 50-50 બ્રાહ્મણો સાથે યજ્ઞ કરશું અને ત્યારે જનતાની નોંધ કરશું, એટલે લાખોની સંખ્યામાં એ જનતા આ ટ્રસ્ટમાં જોડાશે. જેની ધગસ સાચી હોય, જિજ્ઞાસા હોય, ધર્મ ભાવના હોય, રાષ્ટ્ર ભાવના હોય તો એ કાર્ય કોઈ દિવસ અધૂરું ન રહીએ. માત્ર ને માત્ર ગેરસમજ દૂર કરવી. પત્રકાર મિત્રોને પણ વિનંતી છે કે અમે જે કહેવા માગીએ છીએ એ કહેજો. અડધું જોડીને અડધું તોડીને બીજો અર્થઘટન કરે આ રાષ્ટ્રીય ગુનો બને છે. આ કૃત્યુનો દોષ ન લ્યો અને ધર્મ ભાવનાની રક્ષા કરો એવી અમારી નમ્ર આપ સૌને વિનંતી છે. તો આ શરૂઆત થઈ ચૂકી છે અને એમાં પૂજ્ય સંતોના બધાના આશીર્વાદ છે. એટલે આપ બધા આને બરાબર સમજી શક્યા હશો. બીજું, જ્યારે પ્રવચનમાં શરૂઆત કરો ત્યારે બધાએ વાત કરી લીધી કોણ કોણ ઉપસ્થિત છે. મને લાગે છે ને કે પરિવર્તન કરવાનો સમય છે, એટલે પછી બહુ જે બોલાવાનો ને પછી બહુ નામ લેવાનું એ કરવાને બદલે મુદ્દાની વાત કરો તો કદાચ આપણે 2-2.5 કલાકમાં આપણું કામ જે છે એ પૂરું થાય. નહીંતર એમાં ને એમાં આપણી વાત લાંબી થાય છે. બસ આપ સૌ સંતો સંગઠિત થઈ સમાજના કામ કરો એવી મંગલ શુભ ભાવના. અને એક લાસ્ટ રહી ગયું, ક્રિશ્ચિયન મિશન કામ કરે છે સામાજિક પરમાર્થ પ્રવૃત્તિની. મોટી સંખ્યામાં સંતો છે, લાઈવ પ્રોગ્રામ છે. તો એ પણ વિનંતી કરું છું કે સમાજ ઉપયોગી સેવા પ્રવૃત્તિઓ સંતો દ્વારે દ્વારે શરૂ કરે. પોતાના આશ્રમમાં ખૂબ કરી રહ્યા છે, પણ વધારે ને વધારે કરે. કારણ કે એમ કહેવાય છે કે સનાતન સંતો શું કાર્ય કરે છે. આજે હજારો સંતો ભારત વર્ષની અંદર સમાજ સેવાના કાર્ય કરે છે.